તો અમરેલી કોંગ્રેસના ઉમેદવાર જેનીબેન ઠુમરે હાર સ્વીકારી છે। જેનીબેન ઠુમરે ભાજપના વિજેતા ઉમેદવારને આપ્યો છે અભિનંદન। તો હાર સ્વીકાર્યા બાદ જેનીબેન ઠુમરે આપી છે પ્રતિક્રિયા। હારના કારણે શોધવા મનોમંથન કરીશું। સુતરિયા જિલ્લાના વિકાસ માટે કામ કરે તેવી અપેક્ષા છે। ચૂંટણીનું પરિણામ અણધાર્યું રહ્યું છે। પરિણામો જે મારી અપેક્ષા હતી, અમરેલી સીટની અપેક્ષા હતી, લોકોના ઉપરની વિશ્વાસની અપેક્ષા હતી, ક્યાંક ઊણી ઉતરી છું। એના ઉપરથી હું ચોક્કસપણે કહી શકું છું કે હજી પણ લોકોએ મને તપવા માટે થોડો વધારે સમય આપ્યો છે। હજી પણ કદાચ આ વખતે આશાઓ સાથે મેદાનમાં ઉતરી હતી, પણ લોકોને સંતોષ આપવા માટે કે સંતોષકારક રાજકીય પરિસ્થિતિમાં આગળ વધવા માટે ક્યાંક ઊણી ઉતરી છું એમની પસંદગીમાં। તો આવનારા 5 વર્ષ માટે, કારણ કે એમણે 5 વર્ષની તક આપી છે કે હજી પણ તમે ઘડાવ, તો આમાં જે મનોમંથન કરવાનું છે, લોકો સુધી જવા માટે, એમનો વિશ્વાસ જીતવા માટે શું શું સંઘર્ષો કરવા પડે એના માટેના જે સમયગાળો આપ્યો છે, એમાં હું ક્યાંય પાછી નહીં પડું, ખરી ઉતરીને દેખાડીશ ને આવનારા 5 વર્ષમાં તપસ્યા કરીને ફરી એક વખત જંગમાં ઉતરીશ। આ તકે આપના માધ્યમથી મારા કાર્યકર્તાઓનો ખૂબ હૃદયપૂર્વકનો ધન્યવાદ વ્યક્ત કરું છું કે આ મુકામ સુધી મને પહોંચવામાં ખૂબ મદદ કરી। સાથે સાથે સામેના ઉમેદવાર ભરતભાઈ સુતરિયાને પણ આ તકે અભિનંદન પાઠવીશ, કારણ કે ઘણા બધા એવા સમયગાળો આવ્યો હશે કે જેમાં એકબીજાની સામે ચળભળ થઈ હશે, ક્યાંક બોલવાનું થયું હશે, પણ આજે ચૂંટણીની પ્રક્રિયા જ્યારે પૂર્ણ થાય છે ત્યારે એમને હું અભિનંદન સાથે કહેવા પણ માંગીશ કે અમરેલીની જનતા જે વિકાસ ઝંખી રહી છે, અમરેલીના જે વર્ષોથી વંચિત સમસ્યાઓ છે એને વાચા આપવામાં ભરતભાઈ તમે પણ ક્યાંય ઉણા નહીં ઉતરો અને અમે પણ કાલથી લોકોની સેવામાં જોડાઈ જશું એવું આપના માધ્યમથી કહેવા માંગીશ।